सांसद गेनीबेन ने निवेदन बाद एक भुवाए પડકાર ફેંક્યો છે। ભુવાઓ અંગેના નિવેદન સામે એક ભુવાએ જ પડકાર ફેંક્યો છે। ગેનીબેનનું નામ લીધા વિના ભુવાએ ચેલેન્જ આપી છે। ભુવા ધૂણે એ જૂઠા નહીં, હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું। રાધનપુર ભાભર દિયોદર સુઈ ગામમાં મારી 5000 બાધા છે। તમારા ડોક્ટર છે, તમારા જેટલા નેતાઓ હોય તેમને લાવો, બીજી વખત બોલો તો વિચારીને બોલજો। હાલ નામ લીધા વગર બોલું છું, પછી નામ લઈને બોલીશ। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ થરાદમાં ગેનીબેન ઠાકોરે ભુવાઓ અંગે નિવેદન કર્યું હતું। ઠાકોર સમાજના સંમેલનમાં તેમણે લોકોને ભુવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે ભુવાની વાતમાં ફસાવ તો બરબાદ થઈ જશો, એટલે ભુવા પાસે જતા નહીં। ગેનીબેનના આ નિવેદન બાદ જ ભુવાએ ગેનીબેનને પડકાર ફેંક્યો છે। મને મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું। રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડા તેર અડકાયા છે, નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું। ઇંદાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાયા થયેલો ફરતા ઇંદાડો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર। તો ગેનીબેનના ભુવા પરના નિવેદન બાદ આ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ભુવાએ નામ લીધા વગર ગેનીબેનને પડકાર ફેંક્યો છે। ભુવાઓ અંગેનું નિવેદન જે સામે આવ્યું હતું, તો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આ બાબતે ગેનીબેને કયા પ્રકારનું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ભુવાનો આ વિડીયો જે વાયરલ થયો છે તે જોઈશું। પછી આ ભુવાનું નેનું જો ને કે કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો, અને એવા તમને બ્રહ્મા ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાજો। એટલે મને મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું। રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડા તેર અડકાયા છે, નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું। ઇંદાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાયા થયેલો ફરતા ઇંદાડો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર। તો ભુવાઓ પરના નિવેદન બાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગેનીબેને જે નિવેદન કર્યું હતું અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે ફોન લાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, ગેનીબેનનું નિવેદન અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભુવા દ્વારા નામ લીધા વગર ગેનીબેનને પડકાર ફેંકવામાં આવ્યો છે, શું વિગત? બંસી, 2 દિવસ પહેલા થરાદની અંદર ઠાકોર સમાજના નવા બંધારણ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને સમાજમાંથી જે અંધશ્રદ્ધા છે તે દૂર કરવા માટે અને સમાજ આગળ વધે તે માટે ગેનીબેને એક નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે ભુવાઓના ચક્કરમાં ફસાતા નહીં, ભુવાઓના ચક્કરમાં ફસાશો તો સામાજિક અને આર્થિક રીતે તમારો પરિવાર છે તે બરબાદ થઈ જશે। જેવું કર્મ હશે તેવું જ ફળ મળશે, તેવી તેમણે વાત કરી હતી। જો કે ગેનીબેનની વાત બાદ એક ભુવા છે તેમનું નિવેદન છે સામે આવ્યું છે, ને તેમણે કહ્યું છે કે બધા ભુવા ઢૂંઢતા હોય છે તેઓ
ખોટા હોતા નથી, એટલે કે અત્યારે તો હું નામ લીધા વગર વાત કરું છું અને જો હવે ફરીથી ભુવાઓનું નામ લેશો તો માર્કેટમાં તમારું નામ નહીં રહે અને હું નામ ખુલ્લા પાડીશ તેવું તેમણે કહ્યું છે। જે રીતે આ ભુવાનું નિવેદન સામે આવ્યું છે તેને અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચેની જે ચર્ચાઓ છે તેને જોર પકડતી કરી નાખી છે ને, જેને લઈને હાલ તો ગેનીબેન ઠાકોરનું જે નિવેદન હતું અને આ ભુવાનું નિવેદન છે તે સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યું છે। બંસી હજી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।